તો દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ છે। સુરત, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લામાં વીજળી ગઈ છે। ભર ઉનાળે વીજળી જતા આકરી ગરમીમાં લોકો શેકાયા છે। ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતા વીજળી ગુલ થઈ હોય તેવું સામે આવ્યું છે। SLDC અને જેટકોના અધિકારીઓ કામે લાગ્યા છે। સુરતમાં વીજળી ગુલ થતા કારખાનેદારનો હોબાળો અને કારખાનામાં મશીનરીમાં નુકસાનની આશંકા છે। કારખાનેદારોમાં ટોરેન્ટ પાવરની ઓફિસે હોબાળો કર્યો હતો। DGBCLના વિવિધ સબસ્ટેશન પર વીજ પુરવઠો ઠપ થયો છે। વીજ કંપનીએ ગ્રાહકોને વીજળી ગુલ અંગે જાણ કરી હતી। SLDC સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામે લાગી છે, તો બીજી તરફ લોકોમાં રોષ જોવા મળ્યો છે। ઉકાઈ પાવર થર્મલ સ્ટેશનમાં જે રીતે 400 કેવીની જે લાઇન છે તે સ્ટીપ થઈ જતા હાલ જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે હીરા ઉદ્યોગકારો છે તેમને ખૂબ જ જે નુકસાન છે તે નુકસાન જોવા પામ્યું છે। જી શું નુકસાન ગયું છે? સાહેબ, છેલ્લા 30 દિવસથી છે ને ટોરેન્ટમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાના સ્પાર્ક આવે છે। એના કારણે બધી ટોટલ કંપનીઓની અંદર નાના મોટા ઇસ્યુ આવે છે અને નાના મોટા ડેમેજ થાય છે। જે મશીનરી હોય, જે ગેજેટ હોય, જે ટેકનોલોજી હોય, એની અંદર નાના ઇસ્યુ આવે છે અને વારંવાર અમે કમ્પ્લેન કરી છે, છતાં આનું સોલ્યુશન આવ્યું નથી। તો આવી ઘણી બધી કંપનીના એમ્પ્લોયડ અથવા એના CEO અથવા એના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના માણસો અહીંયા ભેગા થયા છે। વારંવાર કમ્પ્લેન કરવી છીએ કે ભાઈ આ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લાવો, તો આનું કોઈ હજી અમને પૂરેપૂરો રિસ્પોન્સ અથવા જવાબ મળતો નથી। તો આના માટે અમે એકઠા થયા છીએ। તો પ્લીઝ આના માટે કાંઈ પણ ટોરેન્ટ અથવા ટોરેન્ટના સિનિયર અધિકારી હોય ત્યાંની પૂરેપૂરી ઇમરજન્સી જાંચ કરે અને ફટોફટ આનું એક અમને ડિસિઝન આપે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સારી રીતે ધમધમી શકે। આજે ઇન્ડસ્ટ્રીમાં આટલી તો ડાયમંડની અંદર પ્રોબ્લેમ છે, છતાં આવી બધી કોઈ વસ્તુથી સુવિધા મળતી નથી। લાઇન સ્ટીપ થતા કેટલું નુકસાન? લાઇન શિફ્ટ થતાં મોંઘામાં મોંઘા મશીનો હોય તો મશીનો શટડાઉન થઈ જાય અને એને લીધે 10 લાખથી લઈને 50 લાખ સુધીનું મશીનોમાં નુકસાન થાય। ખાસ મહત્વની વાત એ છે કે ટોરેન્ટ પાવરમાં કોઈ રિસ્પોન્સિબિલિટી જવાબદાર વ્યક્તિઓ નથી। આવું જ્યારે થાય ત્યારે અમે અરજીઓ આપીએ તો અહીંયા અરજીઓનો કોઈ નિકાલ નથી થતો, ઓફિસ પર આવીને કોઈ એનું ચેક નથી કરતા અને જ્યારે આવું ટ્રીપ થાય ત્યારે એ લોકો કંઈક ભાઈ આવી જશે, થઈ જશે। એટલે ટોરેન્ટ પાવરને નમ્ર વિનંતી છે કે કસ્ટમર પાસેથી તમે પૂરતા લાઇટ બિલના પૈસા લ્યો છો, 1 મિનિટ પણ બિલ ન ભરાણું હોય તો તરત બિલ કાપી નાખે છે। છેલ્લા 2 કે 3 મહિનામાં બહુ મોટી મુશ્કેલી છે। આપણે બધાએ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ડાયમંડમાં ખૂબ મંદી છે। અત્યારે હીરામાં અમે કોઈ પણ વ્યક્તિઓ કમાતા નથી, પરંતુ અમારા રત્ન કલાકારોને સાચવવા માટે અમે કારખાના ચલાવીએ છીએ। એમાં પણ પાવર ટ્રીપ થાય, મોંઘા લેઝર મશીનો, સરીન મશીનો, વોટરજેડ મશીનો બધા શટડાઉન થાય અને અહીંયા આવી તો એ લોકો એમ કહે કે તમે તમારા મશીનોને સ્ટેબિલાઇઝરથી ઉપાડો। હવે આ લોકોને અમારે કેમ સમજાવવું કે આટલા મોટા મશીનો સ્ટેબિલાઇઝરથી ન ઉપડે, સ્ટેબિલાઇઝરથી ટ્યુબલાઇટ કે દાદરની લાઇટો કે એવું ઉપડે। એટલે છેલ્લા 6 મહિનાથી અમે પરેશાન છીએ। અહીંયા કોઈ પણ રિસ્પોન્સિબિલિટી પર્સન નથી। ટોરેન્ટ પાવર ટોટલ અમારી સાથે પ્યોર બિઝનેસ જેવું, એમાં લગભગ આખું સાઉથ ગુજરાતને આવરી લેવું છે। અમારે મેસેજ છે ત્યાં સુધી અમારો ટોરેન્ટ પાવરનો બધો પાવર બંધ થયો, હવે અમે ફેઝ મેનરમાં ચાલુ। અત્યારે સુરત ટોરેન્ટ પાવરનો બધો પાવર બંધ થઈ ગયો હતો, હવે અમે ફેઝ મેનરમાં ચાલુ કરીએ છીએ। એસેન્શિયલ સર્વિસોને પહેલાં ચાલુ કરશે, બાકી પછી ફેઝ મેનરમાં ચાલુ થશે। મેડમ 220 કેવી ગ્રીડમાં ઇસ્યુ આવેલો હતો, એટલે બધાને પહેલાં થોડો વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવ્યું, પછી બધું જ બંધ થઈ ગયું હતું। હવે ફેઝ મેનરમાં કંપની ચાલુ કરી રહી છે। મેડમ અત્યારે પાવર છે ને એસેન્શિયલ સર્વિસથી કંપની ચાલુ કરી રહી છે। ધીમે ધીમે લગભગ કલાકમાં બધો પાવર ચાલુ થઈ જશે। એવા નુકસાન ગયું છે, બરાબર છે, કદાચ સાચું હશે, પણ એમાં કંપની અમારા બી કંટ્રોલમાં ના હોય। જ્યારે ગ્રીડમાં ઇસ્યુ આવે તો ટોરેન્ટ પાવરના બી કંટ્રોલમાં ના હોય। આપ જોઈ રહ્યા છો જે સ્થાનિક લોકો છે અને જે સિક્યુરિટી ગાર્ડ છે તેમાં બોલાચાલી થઈ રહી છે। ખાસ કરીને જે હીરા ઉદ્યોગકારો છે તે અહીં ખાસ કરીને જે ઓફિસ છે તો ઓફિસ ખાતે કરી છે ને તો એમ કહે છે કે કોર્ટ તમને જવાબ આપશે। 25 લાખનું નુકસાન છે, મારી પાસે કાગળિયા છે। એ એમ કહે છે કે કોર્ટ જવાબ આપી દીધો, અમે અમારું કાંઈ ન ચાલે। મીટર ખોઈ નાખ્યું એમ બોલે। કોર્ટ મીટર માંગે છે તો એમ કે મીટર ખોવાઈ ગયું છે। મીટરમાં ડેટા જોતા છે કોર્ટને, એટલે મીટર આ લોકો મીટર નથી આપતા। 25 લાખનું। મહિના પહેલા છે ને મારા પાવરમાં ઝટકો આવ્યો એટલે બધી સિસ્ટમમાં ઉડી ગયું હતું।
તો પછી અમે કમ્પ્લેન કરી તો આ લોકોએ જવાબ ન આપ્યો, એટલે મેં વકીલથી કાગળિયા કર્યા તો કે કોર્ટ જવાબ આપશે. આજે સેમ પ્રોબ્લેમ થયો છે, પાછો આખા વાડીમાં થયો છે. મહિના પહેલા મારે એકને થયો હતો અને મહિનેથી 3 કમ્પ્લેન છે મારી. અને એના વોચમેનો અત્યારે બધાને બોલાવીને એક દંડા વેચતા હતા કે બધા વોચમેન હાથમાં લાકડીઓ લઈ લો. આ ભાઈને ખબર છે, આ ભાઈ ના પાડી એટલે લાકડીઓ મૂકી દીધી. બધાએ વોચમેન હાથમાં લાકડી મગાવી ન પાવડાવી. આનું નિરાકરણ શું થઈ શકે? સાહેબ એ નથી ખબર, પણ એમને અમને રજૂઆત એક જ મિનિટ એમને રજૂઆત કરી એટલે અમે બહાર આવીને કીધું કે અમારા સિક્યુરિટી ઇન્ચાર્જને કીધું આવું કંઈ કરવાનું નથી, આપણે બધાને શાંતિથી. એ નથી ખબર, હું તો આ લોકો સાથે ચર્ચામાં હતો. આ લોકો સાથે લાકડીઓ જ લેવાની હોય બરાબર છે, તો અમે તો પબ્લિકની વચ્ચે નથી ને, અમે છીએ તમારી વચ્ચે જ છીએ. અમારો ક્યાંય એવો અભિગમ ન હોય કે કોઈ અમારા ગ્રાહકોને લાકડીઓ બતાવીએ. સમજો એ કદાચ માહિતી આવી હોય તો ખોટી આવી છે. અમે કોઈને રોક્યા નથી, દરેકને સંતોષકારક જવાબ જે અમારા નોલેજમાં હતા એ તમને કીધું એમ નેટવર્ક ફેલિયર છે ને ઘણા બધા વિસ્તાર અફેક્ટ થયા છે ને અત્યારે ચાલુ થઈ રહ્યા છે ફેઝ મેનરમાં. આપ જોઈ રહ્યા છો લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આપની સાથે રમેશભાઈ, કેટલું નુકસાન તો મને ખબર નથી, પણ લોકોની રજૂઆત છે એ પ્રમાણે લોકોમાં ઘણો ગુસ્સો જોવાઈ રહ્યો છે. કારણ કે એ લોકોને ઓચિંતો કંઈક ને કંઈક પાવર કટ થાય, જેના લીધે કિંમતી મશીનરીઓ, હીરાને લગતી જે કિંમતી મશીનરીઓ આજે ટેકનિકલ પદ્ધતિ આવી ગઈ છે, તો એના કારણે જે મશીનરીને નુકસાન થાય એનો ગુસ્સો લોકોને, એક તો મંદીનો માહોલ છે. હીરામાં સરકાર હવે ચિંતા આવી છે, સરકારને ચિંતા કરવાનો વિષય આવી ગયો છે કે આટલી મંદીમાં લોકોને કઈ નુકસાનને ખબર નથી, પણ અત્યારે આજના પ્રોબ્લેમનો નથી, 4 મહિનાથી આ પ્રોબ્લેમ છે. કોઈ પણ જવાબદાર અધિકારીને ટોરેન્ટમાં આપણે વાત કરી છે, પણ કોઈ કાંઈ જવાબ આપતા નથી. અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ જે અધિકારી છે તે અહીં જવાબ આપવા તૈયાર નથી. આપ જોઈ શકો છો તમામ જે કર્મચારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે નુકસાન છે તે નુકસાન જે હીરા ઉદ્યોગ છે તેમાં થઈ રહ્યા છે, કારણ કે હાલ મંદીનો માહોલ છે. બીજી તરફ જે રીતે સ્ટ્રીપિંગ થઈ ગયું હતું, વીજળી એકાએક ગઈ હતી, જેને કારણે ખાસ કરીને જે હીરાના જે 10 થી 50 લાખના જે મશીન છે તેને મોટું જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટથી કારખાનાઓ બંધ થયા છે. વીજળી ગુલ થઈ જતા કારખાનામાં મશીનરી બંધ પડી છે. વીજ કાપના કારણે મોટા મશીનો શટડાઉન થયા છે. કારખાનાદારો કારખાના બંધ કરવા માટે મજબૂર બન્યા છે. કારખાના બંધ થતા લાખો રૂપિયાનું નુકસાનની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટથી કારખાના બંધ થયા છે. બીજી તરફ ચિંતા જોવા મળી રહી છે કારખાનેદારોમાં, અને કારખાના બંધ કરવા મજબૂર બન્યા છે. ભર ઉનાળે વીજળી જતા આકરી ગરમીમાં લોકો શેકાયા છે. લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળ્યો છે. અચાનક વીજળી ગુલ થતા મોટા નુકસાનની શક્યતા છે. એસએલડીસી અને જેટકોના અધિકારીઓ કામે લાગ્યા છે. વીજળી ફરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ છે. વીજળી ગુલ થઈ જતા કારખાના બંધ થઈ ગયા છે, અને એક તરફ ઉનાળાનો માહોલ છે, આકરી ગરમી પડી રહી છે, જેથી લોકોને પણ પરેશાની થઈ રહી છે. લગભગ આખું દક્ષિણ ગુજરાત વીજળીથી વંચિત છે, અને ભર ઉનાળે વીજળી થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડાયમંડ નગરી અને ટેક્સટાઇલથી ધમધમતું આ સુરત કે જે હાલ વીજળીના કારણે બંધ થયું છે, અને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે એટલા કારખાના પણ સુરતમાં આવેલા છે, અને વીજળી ગુમ થઈ જતા એટલે કે ગુલ થતા કારખાના બંધ કરવા પડ્યા છે. તો તાપી જિલ્લામાં 1 કલાકથી વીજળી ગુલ થઈ છે. ભર ઉનાળે વીજળી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. વીજ કંપની દ્વારા વીજ કાપના મેસેજ કરાયા છે. 6 વાગ્યા સુધીના વીજ કાપથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 6 વાગ્યા સુધી વીજળી નહીં આવે તેવો મેસેજ કરાયો છે. દક્ષિણ ગુજરાતના વીજળી ગુલ થવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે ગરમી પણ પડી રહી છે, અને અચાનક વીજળી ગુલ થતા જે લોકો છે, બાળકો છે, તેમને તકલીફ પડી રહી છે. હાલ તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ આપણે જે વ્યારાનગરમાં આવેલી તાલુકા શાળામાં આવ્યા છે, ત્યાં વીજળી ગુલ થતા બાળકોએ ગરમીમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો છે. તમે સીધા પણ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગરમીમાં પણ બાળકો પંખા લે જે નોટના પંખા વડે હવા લાખી ભણી રહ્યા છે. વાત કરીએ તો જે રીતે